આહારની પદ્ધતિના કારણે થતી હોય છે. આહાર બદલો, જીવન બદલો. મિલેટ્સ એટલે શું? તો મિલેટ્સ એટલે ધાન્ય અથવા અનાજ. મુખ્યત્વે આપણા ખોરાકમાં આજે લેવામાં આવતા ઘઉં અને ચોખા એ પણ એક મિલેટ્સ છે. મિલેટ્સનું વર્ગીકરણ તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર એટલે કે રેશાઓને અનુલક્ષીને કરવામાં આવે છે. તો કોઈ પણ અનાજની અંદર કેટલા કાર્બોહાઈડ્રેટ અને કેટલા રેસા છે તેના આધારે તેનું મિલેટ્સમાં વર્ગીકરણ કરવામાં આવે છે. મિલેટ્સના મુખ્યત્વે 3 પ્રકાર થતા હોય છે: નેગેટિવ મિલેટ્સ, ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ. આવો કેટલાક નેગેટિવ મિલેટ્સ જોઈએ. ઘઉં અને ચોખા એ નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં આવે છે. ઘઉં અને ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરનો રેશિયો ખૂબ જ વધુ છે અને જેથી